મોર્નિંગ વોકમાં નીકળેલ નાગરિકોની સોનાની ચેઇનોનું સ્નેચિંગ કરનાર બે રીઢા આરોપી શાળા બનાવીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં શોધી ચેઇન સ્નેચિંગના 3 અને ઘરફોડ ચોરીના 2 ગુના ડિટેક્ટ કર્યા. પ્રાપ્ત માહિતી અનુસાર મોર્નિંગ વોકમાં નીકળેલ નાગરિકોની સોનાની ચેઇનોનું સ્નેચિંગ કરનાર બે રીઢા આરોપી શાળા બનાવીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં શોધી કાઢી ચેઇન સ્નેચિંગના 3 અને ઘરફોડ ચોરીના 2 ગુના ડિટેક્ટ કર્યા છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપી જેમાં કબીરસિંહ જોગીધરસિંહ ભોળ સિકલીગર તેમજ સન્નીસિંહ રાજેશસિંહ ટાક સિકલીગરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘરફોડ ચોરીના સાધનો કબજે કરી આ બંને ઇસમો ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે રાવપુરા ફતેગંજ અને સાજગંજ પોલીસ સ્ટેશનને જાણ કરી સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. તમે જાણો છો એમ પરમ દિવસે લોકસભાનું જનરલ ઇલેક્શન હતું અને મતપેટીઓ અને જે ઈવીએમ મશીન જ્યાં સ્ટ્રોંગ રૂમમાં જમા થાય તો સ્વાભાવિક રીતે 12 વાગ્યા સુધી બંદોબસ્ત ચાલુ હતો અને એ તકનો લાભ લઈ અને વહેલી સવારે એટલે કે 8 તારીખે સવારે 6 વાગ્યાથી 7:30 વાગ્યાના અરસામાં આ જે 2 આરોપી છે એ બંને આરોપીઓએ ચેન સ્નેચિંગના અલગ અલગ ગુનાઓને અંજામ આપેલો. તેઓએ એકી સાથે રાવપુરા પોલીસ સ્ટેશન, ફતેગંજ અને સયાજીગંજ એ પોલીસ સ્ટેશનોમાં કમાટીબાગ વિસ્તારમાંથી ઈએમઈ કમ્પાઉન્ડ, બાલભવન પાસેથી એવી રીતે મોર્નિંગ વોકમાં જે અલગ અલગ માણસો નીકળેલા એમાં એક મહિલા હતા જેમનું મંગળસૂત્ર અને બીજા 3 પુરુષ હતા. એમના ચેઇન એ પલ્સર મોટરસાઇકલ ઉપર એટ રેન્ડમ જે એને સોફ્ટ ટાર્ગેટ લાગ્યો એમાંથી એ લોકો જૂટવીને જતા રહેલા. તાત્કાલિક કંટ્રોલમાં એની વર્ધી આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ સવારમાં ઇમિડિયેટલી ગણતરીની મિનિટોમાં જ કામે લાગી ગયેલી. અમારી અલગ અલગ 4 ટીમોએ આ બાબતે વર્કઆઉટ ચાલુ કરેલું. ભોગ બનનારની પૂછપરછ કરેલી, આરોપીનો ચહેરો, હુડિયો, મોટરસાઇકલ કેવું છે વગેરેની તપાસ કરી, સીસીટીવીના ફૂટેજ મેળવી અને એમાં આજે અમને સફળતા મળી છે. અને એ જે 4 જે ચેન સ્નેચિંગ થયેલા એ આરોપીઓ મળી આવેલા છે. એ આરોપીઓ બંને બરોડાના જ છે. એકનું નામ છે કબીરસિંહ જોગીધરસિંહ સિકલીગર અને બીજા જે છે એ જૂનાગઢના છે પણ એના બનેવી છે. એનું નામ છે સૈનીસિંહ સિકલીગર. આ બંનેને રણોલી ખાતેથી આજે અત્યારમાં ઝડપી પાડ્યા છે. એમની પાસેથી મુદ્દામાલમાં ગયેલા ચેન કે જે તૂટી ગયેલી હાલતમાં છે એ મળી આવેલા છે. ટોટલ 2,26,000નો મુદ્દામાલ મળેલ છે. આ સાથે એણે અન્ય ઘરફોડનો સામાન પણ એમની પાસેથી મળ્યો છે. એમની પાસેથી 2 ઘડિયાળ મળી છે. એ બંને ઘડિયાળ એક ગોત્રી પોલીસ સ્ટેશન અને એક ફતેગંજ પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ ચોરી થયેલી છે એ ચોરીના ગુનાની ઘડિયાળ છે એવું એણે કબૂલ કર્યું છે. માટે કે 2 ઘરફોડની ચોરી પણ ડિટેક્ટ થાય છે. એમની પાસેથી એક તલવાર મળી આવી છે. તલવાર પણ એણે ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડનો ગુનો કરેલો એમાં એને મળી આવેલી. એ ઘરફોડના ગુનાની તલવાર પણ મળી આવેલી છે. આ બંને એ રીઢા ગુનેગારો છે. જે કબીરસિંહ છે એ અગાઉ બરોડા સિટીના અલગ અલગ 13 ગુનામાં ઘરફોડના અને ચેન સ્નેચિંગના ગુનામાં પકડાયેલો છે. જ્યારે એમનો બનેવી છે સન્નીસિંહ સિકલીગર એ અલગ અલગ 10 ગુના કે જે જૂનાગઢ, રાજકોટ અને સુરત શહેરમાં ઘરફોડના અને આ પ્રકારના ગુનામાં અગાઉ પકડાયેલો છે. એટલે બંનેની એમો આ પ્રકારના ગુનાની જ છે. આ બંનેને અમે પકડી લીધેલા છે અને સાથે સાથે જે એની વિગતવારની પૂછપરછ ચાલુ છે. આ સિવાય જો એણે કોઈ બીજા ગુના કર્યા છે એ બાબતે પણ ઇન્વેસ્ટિગેશનમાં મળી આવશે. આપણે કીધું એમ સવારમાં જેવો અમને કંટ્રોલ મારફતે મેસેજ મળે છે કે એક જગ્યાએ ચેન સ્નેચિંગ થયું છે, પોલીસની ટીમ ત્યાં પહોંચે છે તે તરત બીજો મેસેજ મળે છે કે આ જગ્યાએ પણ ચેન સ્નેચિંગ થયું છે. એટલે જે ભોગ બનનાર છે એની પૂછપરછ દરમિયાન અમને ખબર પડી કે આ પલ્સર મોટરસાઇકલ ઉપર એક જ ટીમ છે કે જે નંબર પ્લેટ વગરનું મોટરસાઇકલ છે અને એના મોઢા ઉપર એણે માર્ક્સ પહેર્યા છે કે મોઢા સંતાડેલા છે. એ આધારે અને બાજુમાં જે સીસીટીવી હતા શક્ય હતા એટલા સીસીટીવીના વર્કઆઉટને આધારે એનો રૂટ નક્કી કરીને કઈ બાજુએ ગયા હોઈ શકે એ આધારે એ લોકો રણોલી અને એ બાજુ ગયા હોય એવી અમને માહિતી મળેલી અને એને આધારે આજે બંને આરોપીઓ મળી ગયા છે. હા, નહીં, એ લોકો તમામ જગ્યાએથી ભાગવાની કોશિશમાં હતા. એક ગુનો કરીને તરત પછી જ્યારે 4 ગુના કર્યા પછી એ લોકો સિટીની બહાર રણોલી બાજુ ભાગી જવાની ફિરાકમાં હતા અને એ બાજુ ગયા એની અમને હકીકત મળતા અમે રણોલીથી આજે એને
હસ્તગત કર્યા છે સિટીમાં લગભગ સીસીટીવી કેમેરાથી આખું સિટી કવર છે. પોલીસના કેમેરા સરકારી છે, ઇવન ખાનગી કેમેરાઓ કોઈની દુકાનોના શોપિંગના એ કેમેરાનો પણ અમે ઉપયોગ કરીએ. આપ કહો છો એમ વાત સાચી છે. જેમ કેમેરાનું પ્રમાણ વધારે એમ મિલકત સંબંધી ગુનાઓનું ડિટેક્શનનું બધું ઇઝી રહે છે.